ગુડ મોર્નિંગ morning, ગાઈસ, guys. જય જલારામ, જય જય શ્રી સાંઈરામ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્યામ દેવ બોલે આપણે તો અત્યારે હવે આજનો લાસ્ટ ડે છે હરિદ્વારનો ને અત્યારે હવે ગાડી આવવાની છે. હવે અમે લોકો જવાના છે ઋષિકેશ ને ઋષિકેશમાં જઈને હવે જોઈએ તો આ તમને બતાવ્યું અમારું 12 વાગ્યાનું ચેકિંગ છે તો તે પ્રમાણે જોશું. 12 વાગ્યાનું થતું તો હજુ આપણે પેલા સાડા એમાં બારનું છે. જવાના ને હા એટલે હજુ ભારત માતા મંદિર જવાના છે ને કોઈ એક ઘાટ છે, ખબર નહીં કયો ઘાટ છે તે તો નથી ખબર હવે પડે. અમે તમને હરખું કરી પકડો. હા હરકું છે. અમે તમને ત્યાં જઈને બતાવીશું કે ભારત માતાનું મંદિરને શું છે. હવે તે અમને પણ આઈડિયા નથી. અમારો લુક આજનો આ રીતનો છે, વ્હાઈટ પેન્ટ એન્ડ ટી શર્ટ. તો પછી હવે તમને ત્યાં મળીએ. નાસ્તો કરી લીધો છે અમે. કાલના બ્લોગને એન્ડ કરવાનો રહી ગયો છે કારણ કે બહુ લેટ થઈ નહીં જાય હવે છે તો અને બ્લોગ થાકી- અલગ રીતે જ એન્ડ થશે. તમને એક જુદી રીતે જોવા મળશે અલગ. તો હા, તો હવે નેક્સ્ટ થોડી વારમાં મળીએ હવે. ઓકે બાય. તો અત્યારે આવ્યા છે ભારત માતા મંદિરે. હજુ જો હરિદ્વાર આવો તો તમે એકવાર ભારત માતાના મંદિરે જરૂર આવજો. હા, જો તમે ઋષિકેશ જતા તો એ રસ્તામાં જ પડતું છે મંદિર. આવ્યું તો જતા ઋષિકેશ જતા તમે જઈ શકો. એના માટે સ્પેશિયલ આવવાની જરૂર નથી. ઋષિકેશ જવાના હોય ને તો તમે આ 5-10-15 મિનિટનો જ રસ્તો છે. એ તો તમારા હરિદ્વારથી જરાક એટલે તમે દૂર પણ હોય ને તો વાંધો નહીં આવતા. એટલું દૂર નથી આ મંદિર પણ આ છે ભારત માતા મંદિર. બહુ ઊંચું છે. તો અત્યારે આવી ગયા છે ત્રિવેણી સંગમમાં. હવે અહીંયા લોકો બધા ક્રોસ કરીને જતા હતા. અમે એ જ વિચાર કરતા હતા કે ક્રોસ કરીને જઈએ કે નહીં. સ્લીપી છે થોડું પણ પહેલાં બે દાદરિયા સ્લીપી છે, એટલું કંઈ સ્લીપી નથી. તો જોઈએ કારણ જીએ બી નહીં પણ જઈએ એવું છે. અત્યારે કન્ફ્યુઝનમાં છે. જઈએ તો બતાવશું, નહીં જઈએ તો હજી વાંધો નહીં. આરતી શરૂ થઈ ગઈ. આરતી તો શરૂ થઈ ગઈ છે. બીજી સાઈડ આવી ગયા, કંઈ પણ કરીને ક્રોસ કરીને. બીજા લોકોને નહીં ફાવતું હતું પણ અમે લોકો આવી ગયા. અમારા ફેમિલી મેમ્બર્સને નહીં ફાવતું હતું. હવે તમે બીજો અહીંયાથી વ્યૂ બતાવો કેવો છે તે. સામે ગંગા આરતી થતી છે. નહીં એકચ્યુઅલી અને આ બંનેની આરતી. આ સામે ત્રિવેણી સંગમનું આરતી થતી છે. હવે ત્યાં લોકોનું પબ્લિક ઘણું બધું છે. તે બાજુની સાઈડ જોશે તો તમે તમને બતાવો તો ત્યાં વધારે છે. જો અમે હીરાવાડા ઘાટ પર આવ્યા છે અને સાચું કહેવા અહીંયાનું બહુ મસ્ત છે. હા તમને ત્યાં જ બતાવો તો ત્યાં પહાડ બધા છે.
છે આ ટ્રાવેલર છે ટ્રાવેલર છે ગાડી નોર્મલ ટ્રાવેલર બ્લોગર નથી